ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। આમોદમાં આમ આદમી પાર્ટીનો બગાવતનો માહોલ। રોડ બનાવો જિંદગી બચાવો। આમોદ નગરમાં આમ આદમી પાર્ટીનો આગવો અને તીખો વિરોધ કાર્યક્રમ જંગી રંગમાં ચડ્યો। નેશનલ હાઈવે 64 પર વર્ષોથી ખાડાઓના સામ્રાજ્યનો શિકાર બનેલી જનતા માટે આમ આદમી પાર્ટીએ રોડ બનાવો જિંદગી બચાવો અભિયાન અંતર્ગત ગત રવિવારના રોજ સાંજે 5 વાગ્યે આમોદ ખાતે પદયાત્રા અને વિરોધ પ્રદર્શન અને આંદોલન યોજાયું હતું। આપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર અમારી વાત સાંભળતી નથી, રસ્તા સુધારતી નથી અને હવે તો વિરોધનો હક પણ છીનવી રહી છે। લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ વાત એ રહી કે આમોદ જંબુસર ખાતે કાર્યકરોને બાઇક રેલી સાથે હેલ્મેટ ફરજિયાત પહેરી વિરોધ કરવા બોલાવાયા હતા, પરંતુ અચાનક વરસેલા વરસાદના કારણે હેલ્મેટ રેલીનો કાર્યક્રમ રદ કરવાનો વારો આવ્યો હતો। છતાં કાર્યકરોના જુસ્સામાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। આમોદની ધરતી પરથી આજે સ્પષ્ટ સંદેશ ગયો છે કે હવે જનતા ચૂપ નહીં બેસે। રોડ બનાવો નહીં તો જિંદગી બચાવવા જનતા રસ્તા પર ઉતરશે। યાકુબ પટેલ, ભરૂચ। પ્રભારી જંબુસર તાલુકા પ્રમુખ આજ રોજ અમારું રસ્તા રોકો આંદોલન છે, કેમ કે આજે જ્યાં જોવે ત્યાં સરકારે એમના રોડ રસ્તા એટલા ખરાબ દયનીય હાલતમાં છે કે આજે ચાલુ પરિવહન લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે। એની જવાબદારી સરકાર લેવાના। આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીને પણ એમના નજીવા અંતરથી પણ એમના રસ્તા ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં, એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે। અકસ્માત થાય તો બી 1-2 નહીં પણ 2-4 મૃત્યુ જોડે 1-2 દિવસમાં થઈ જાય છે। આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે। મારું નામ પટેલ શફીક નરસી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહપ્રભારી છું। આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો જે અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદના રસ્તાની ઉપર અમે આંદોલન કરવાના છે, પ્રદર્શન કરવાનું છે। અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી। દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓનું ખરાબી છે। લોકોનું મતલબ કે હેરાનગતિ છે, રાહદારીઓને પરેશાની થાય છે, એક્સિડન્ટ થાય છે, ઈજાઓ થાય છે, મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે। સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે ચાલો આપણે જઈએ અને રસ્તા રોકો આંદોલન કરીએ। આમ સરકારને જાગૃત ક્યારે કરશું?